3-4 વસ્તુઓ, અને આ બધી દર્શક મિત્રો માટે બી બહુ અગત્યની છે સમજવાની, કે કોઈ બી સડન ડેથ થાય ને એ હાર્ટ એટેકના કારણે થયું છે એવું આપણે એક માન્યતા હોય જી, પણ એના બીજા 50 કારણો હોય. ઓકે. પણ એક આપણે સૈકાઓથી આ વસ્તુ ચાલતી આવી છે કે હાર્ટ ફેલ થઈ ગયું એમ, એને માણસ મરી ગયો. પણ બ્રેનની અંદર હેમરેજ થાય તોય, નળી મોટી ફાટી જાય તોય થાય, ગતિની અનિયમિતતાથી હાર્ટ બંધ થઈ જાય, એ વારસાગત બી હોય, એવા ઘણા કારણો હોય. અને આ બધી વસ્તુઓ પકડાતી નથી. એટલા માટે નથી પકડાતી કે આપણા ત્યાં પોસ્ટમોર્ટમને એક સોશિયલ સ્ટિગ્મા ગણવામાં આવે છે. ઓકે. ફોરેન કન્ટ્રીમાં કોઈ બી ફર્સ્ટ વર્લ્ડ યુરોપિયન કન્ટ્રી કે અમેરિકામાં કે ગમે ત્યાં આ કોઝ ઓફ ડેથ મળે નહીં તો એનું પોસ્ટમોર્ટમ થાય જ. એટલે એ લોકો પાસે આખી પેટર્ન હોય છે. શું કે ભાઈ આ નાના છોકરામાં થયું એમાં આટલામાં આ કારણ, આટલામાં આ કારણ, આટલામાં આ કારણ, આ એજમાં થયું આટલામાં આ કારણ. ઓફકોર્સ હાર્ટ એટેકનો ઇન્સિડન્સ વધારે, પ્રિવેલન્સ બધું વધી રહ્યું છે. 80ની સાલમાં હું મેડિકલમાં આવ્યો, 80થી 90ના ગાળામાં જે 50-55 વર્ષે બી થાય તો કે આ બહુ યંગ માણસને થયો. નોર્મલી તમે કહો છો એમ 60 પછી થતો હતો. એ પછીના દસકામાં એક ડિકેડ આગળ આવી ગયા આપણે કે ભાઈ 50-55 બિલકુલ નવાઈ નહીં. એ પછી 2000થી 2010માં તો 40-45-50, અને 2010-2015 પછી તમે જુઓ તો ઇવન 25-30-35 વર્ષનામાં, અને હમણાં તો બિલકુલ યંગ કાર્ડિયોગ્રામમાં હાર્ટ એટેક હોય એવા કેસ, અને એની એન્જિયોગ્રાફી કરો તો એકદમ નોર્મલ નળી હોય પણ હાર્ટ એટેક, મિનોકા, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન વિથ નોર્મલ કોરોનરી આર્ટરી, આ બધા કેસીસ આવ્યા. બરાબર છે. કોવિડ ટાઈમમાં હેવોક થયો કારણ કે લોકોને નળીઓમાં થ્રોમ્બસ થતા હતા. એમાં ઘણા લોકોએ કોવિડની વેક્સિનને વખોડી. એટલે ભાઈ કોવિડની વેક્સિનને વખોડવાનો કોઈ સવાલ નથી. બરાબર. કે એના લીધે જીવતા રહ્યા છો તમે. કોવિડનો પોતાનો એન્ટીજન એવો હતો, અને એ પેટર્ન હતી કે માણસ કોવિડમાંથી સારા થઈને ઘરે જાય અને પછી 2 અઠવાડિયું લઈને હાર્ટ એટેક લઈને આવે. તમે જુઓ તો નળીઓ ચોખ્ખી હોય પણ લોહીના ગઠ્ઠા હોય. આ બધું ચાલ્યું. પણ ઘણી બધી ઇલેક્ટ્રિક સર્કિટના હાર્ટના પ્રોબ્લેમ, બીજા કારણો, બ્રેઇનના કારણો, મોટી નળીના કારણો, અનેક કારણો સડન ડેથના હોઈ શકે. અને આમાં મોટામાં મોટી વસ્તુ એ છે કે આ પોસ્ટમોર્ટમ, અનએક્સપ્લેઇન્ડ ડેથમાં પોસ્ટમોર્ટમ માટેનું જાગૃતિ એક ડેવલપ કરવી જોઈએ.